हेलो स्टूडेंट्स, आज આપણે આલ્કાઇન વિશે વાત કરીશું। તો સૌથી પહેલું આલ્કાઇન સંયોજનો। તો આલ્કાઇન સંયોજનો આપણને ખબર છે શું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે। આપણે હાઇડ્રોકાર્બનના પ્રકાર જોયા છે, બરાબર? તો હાઇડ્રોકાર્બનના જે પ્રકાર છે એમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત બે પ્રકારના હાઇડ્રોકાર્બન છે, બરાબર? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં શું આવે? આલ્કેન, અને અસંતૃપ્તમાં શું આવે? આલ્કીન અને આલ્કાઇન। तो આપણે આલ્કેન અને આલ્કીન વિશે ભણી ચૂક્યા છીએ। ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, એની બનાવટ, એનું બંધારણ, આ બધી વસ્તુ આપણે ભણી ગયા। હવે આપણે શેની વાત કરવાની છે? આલ્કાઇનની। તો સૌથી પહેલા આલ્કાઇન સંયોજન છે એનું સામાન્ય સૂત્ર કયું છે? તો કે CnH2n-2। આ શું છે? આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે। આલ્કાઇન શ્રેણીનું પ્રથમ સ્થાયી સભ્ય ઇથાઇન છે। આમાં મિથાઇન સભ્ય છે ને એ એક્ઝિસ્ટ કરતું નથી। એનું રીઝન છે કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે શું હોવા જોઈએ? ટ્રિપલ બોન્ડ। પણ જે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ ક્યારે હોય? જ્યારે બે કાર્બન હોય ત્યારે। અને મિથેન કે મિથેન કે મિથાઇનમાં હંમેશા કેટલા કાર્બન હોય? એક જ કાર્બન એક્ઝિસ્ટ કરે। એટલા માટે અહીંયા જે આપણે વાત કરીએ આલ્કીન અને આલ્કાઇનમાં, તો એનો પહેલો સભ્ય ઇથીન અને ઇથાઇન હશે, મિથીન મિથાઇન હશે નહીં। કારણ કે આલ્કીન અને આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા તો કાર્બન કાર્બન વચ્ચે શું હોવું જોઈએ? ટ્રિપલ બોન્ડ હોવું જોઈએ। તો અહીંયા પહેલો સભ્ય છે એસિટિલિન। એનું પ્રખ્યાત જે નામ છે એ એસિટિલિન છે, અને એનું આયુપીએસી નામ શું થશે? ઇથાઇન। એસિટિલિન તમે લેબમાં હવે જશો, બરાબર? તો તમને ત્યાં કેટલાય કેમિકલના ડબ્બા ઉપર એના નામ લખેલા હશે। તો અમુક જે નામ હશે એ એના પ્રખ્યાત નામ, મતલબ ફેમસ નામ, એનું સામાન્ય નામ ફેમસ હશે, તો એનું સામાન્ય નામ તરીકે ત્યાં લખેલું હશે। જેમ કે એસિટોન। તો એસિટોન જે છે એ આપણે કીટોન ભણી ચૂક્યા છીએ 12મા ચેપ્ટર, આ ચેપ્ટરની અંદર, બરાબર? તો કીટોન જે સમૂહ છે એની અંદર આપણે એસિટોનનું જો સ્ટ્રક્ચર દોરીએ તો આવું હોય: CH3 C ડબલ બોન્ડ O CH3। આને શું કહેવાય? પ્રોપેનોન કહેવાય। એનું આયુપીએસી નામકરણ કરો તો કાર્બન કેટલા છે? 3। અને કીટોન છે એટલે પ્રત્યય કયો લાગે? ઓન। 3 કાર્બન હોય તો પ્રોપેન કહેવાય વત્તા ઓન, એટલે આને શું કહીશું આપણે? પ્રોપેનોન। તો પણ તમે લેબમાં જોશો તો ક્યાં બોટલ ઉપર પ્રોપેનોન નહીં લખેલું હોય, બોટલ પર શું લખેલું હશે? એસિટોન। કારણ કે એનું ફેમસ નામ શું છે? એસિટોન છે। એ જ રીતે તમે જોશો તો એનું જે ફેમસ નામ છે એ એસિટિલિન છે, એટલે ક્યાંય તમને ઇથાઇન શબ્દ જોવા મળશે નહીં લેબની અંદર, બરાબર છે? એટલે જેના આયુપીએસી નામ પ્રખ્યાત હોય તો એના આયુપીએસી નામ આપણને ખબર હોવા જોઈએ, અને જેના સામાન્ય નામ પ્રખ્યાત હોય તો એના સામાન્ય નામ વિશે આપણને ખબર હોવી જોઈએ। ઇન શોર્ટ, આપણને દરેકના સામાન્ય અને આયુપીએસી નામ આવડવા જરૂરી છે, બરાબર? અને એના માટે મેં તમને કીધું હતું કોષ્ટક 12.4 તૈયાર કરવાનું। એ આવડે તમને તો દરેક વસ્તુમાં જે છે તમને સામાન્ય નામ અને આયુપીએસી નામ ઈઝીલી આવડશે, બરાબર છે? તો અહીંયા આપણે આલ્કાઇનની વાત કરીએ। સૌથી પહેલું છે નામકરણ અને સમઘટકતા। તો સમઘટકતા તો આપણે પહેલેથી જોઈ ચૂક્યા છીએ, સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા। તો એ કઈ રીતનું હશે સ્થાન અને શૃંખલા સમઘટકતા? જો તમે એના નામ પર જ છે, સ્થાન સમઘટકતા એટલે સ્થાન બદલાય તો એને સ્થાન સમઘટકતા કહેવાય। હવે સમઘટકતા એટલે શું? પહેલા તો કે જેની અંદર આણ્વીય સૂત્ર સરખા હોય પરંતુ એના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને એકબીજાના શું કહેવાય? સમઘટક। હવે આણ્વીય સૂત્ર એટલે આપણે લખીએ છીએ C4H10O, એ રીતનું જે લખીએ છીએ એ શું કહેવાય? બંનેનું સરખું હોય પરંતુ એના તમે બંનેના બંધારણ દોરો તો બંનેના બંધારણ કેવા હશે? જુદા જુદા। એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈએ આપણે CH ટ્રિપલ બોન્ડ C, CH2 CH2 CH3। આની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે? કેટલી છે? 5 કાર્બન છે, બરાબર? તો એને શું કહેવાય? પેન્ટેન। પણ અહીંયા ટ્રિપલ બોન્ડ છે એટલે પ્રત્યય કયો લાગે? આયન, એટલે આને શું કહીશું? પેન્ટાઇન। પણ અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલે આપણે એવું લખી શકીએ પેન્ટ1 એ રીતે પણ લખી શકીએ અને પેન્ટાઇન પણ લખી શકીએ, પણ વધારે પ્રોપર કયું લાગે? પેન્ટ1 આયન।
ટ્રિપલ બોન્ડ C, CH2 CH3. આમાં પણ આપણને કેટલા કાર્બન જોવા મળે છે? 5. કયા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે? બીજા નંબરના કાર્બન ઉપર. તો બીજા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલે આનું આપણે નામ કરવું હોય નામકરણ તો પેન્ટેન છે વત્તા બીજા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલે પેન્ટ-2-આયન. આનું શું થશે? પેન્ટ-2-આયન. હવે ત્રીજું બંધારણ તમને આપ્યું છે CH3 CH CH3 C ટ્રિપલ બોન્ડ CH. હવે જો તમે નામકરણના નિયમ તમે વિડિયો જોયા હોય તો નામકરણના નિયમ મેં સમજાયા છે તમને એની અંદર. તો નામકરણ કરવું હોય તો સૌથી પહેલા આપણે સૌથી નાનામાં નાનો નંબર એને આપવાનો કે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. અને અહીંયા ક્રિયાશીલ સમૂહ નથી, અહીંયા ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ છે એટલે નાનામાં નાનો નંબર ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ને મળે એ પ્રમાણે આપણે એનું નામકરણ કરવાનું. તો અહીંયા ટ્રિપલ બોન્ડ લાસ્ટમાં છે તો હું અહીંયા કાર્બનનો જે નંબર છે એ 1 2 3 4 આ પ્રમાણે આપીશ, ના કે 1 2 3 4 આમ આપીશ. એનું રીઝન છે કે નામકરણના નિયમ પ્રમાણે ટ્રિપલ બોન્ડને નાનામાં નાનો નંબર મળવો જોઈએ. બરાબર? તો હવે ટ્રિપલ બોન્ડને નાનામાં નાનો નંબર 1 મળ્યો એ રીતે આપણે અહીંયા નંબરિંગ કર્યું. કાર્બન કેટલા છે? 4. બરાબર? હવે 4 કાર્બનમાં પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? ટ્રિપલ બોન્ડ. 4 કાર્બન હોય તો શું કહેવાય? બ્યુટેન. બરાબર? પણ ટ્રિપલ બોન્ડ છે એટલે બ્યુટ 1 આયન. પણ ત્રીજા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલો છે? મિથાઇલ સમૂહ એટલે 3 મિથાઇલ બ્યુટ 1 આયન. સમજ પડી? તો આ પ્રમાણે એનું નામકરણ થશે. હવે તમારે આની અંદર સમઘટકતા શોધવાની છે. તો તમે આની અંદર કાર્બન હાઇડ્રોજનની સંખ્યા ગણી લો. આની અંદર 5 કાર્બન છે એટલે C5 હાઇડ્રોજન 1 2 3 3 ને 2 5 6 7 અને 8 C5H8. હવે તમે આ બીજા જે વધ્યા એમાં પણ કાર્બન ને હાઇડ્રોજનની સંખ્યા ગણશો તો એ હંમેશા કેટલી થશે? C5H8. કારણ કે આ ત્રણેય એકબીજાના શું છે? સમઘટક છે. સમજો છો વસ્તુ? તો સમઘટકમાં આણ્વીય સૂત્ર સરખું હોય પરંતુ એનું બંધારણ કેવું હોય? જુદું જુદું. તો અહીંયા આપણે બે સમઘટકતા જોવાની છે, એક સ્થાન સમઘટકતા અને એક શૃંખલા સમઘટકતા. તો સ્થાન સમઘટકતામાં આપણે ટ્રિપલ બોન્ડનું સ્થાન જોવાનું છે. તો અહીંયા પહેલા નંબરનું છે અને બીજા નંબરનું સ્ટ્રક્ચર. આને ધારો કે A નંબર કહીએ, આને B કહીએ અને આને C કહીએ. તો તમે A અને B નંબરનું જે બંધારણ છે એની અંદર જોઈ શકો છો કે ટ્રિપલ બોન્ડનું સ્થાન છે શું થાય છે? બદલાય છે. તો સ્થાન બદલાય તો એને શું કહેવાય? સ્થાન સમઘટકતા. તો અહીંયા ટ્રિપલ બોન્ડનું સ્થાન બદલાય છે એટલે A અને B બંને એકબીજાના શું છે? સ્થાન સમઘટકો. બીજું અહીંયા છે B અને C. તો B ની અંદર બધા જે કાર્બન છે એ સીધી શૃંખલામાં છે, જ્યારે C નંબરનો જે આપણો સમઘટક છે એની અંદર 4 સીધી લાઈનમાં છે અને 5મો શૃંખલામાં છે. એટલા માટે આ બંનેને એકબીજાની શું કહીશું? શૃંખલા સમઘટકતા. કારણ કે એની શૃંખલામાં ફેરફાર થયો છે. અહીંયા ખાલી એના સ્થાનમાં ફેરફાર થયો તો એટલા માટે આ બંને એકબીજાના સ્થાન સમઘટકો થશે, જ્યારે A અને C, B અને C એ જે છે એ એકબીજાના શું થશે? શૃંખલા સમઘટકો. સમજ્યા છો તમે વસ્તુ આખી? તો આ રીતે આપણે સ્થાન અને શૃંખલા સમઘટકતાને જોવાની છે. બીજું તમને એક્ઝામમાં પણ પૂછાય છે, આ પ્રમાણે તમને સૂત્ર આપીને કહેશે કે આના શક્ય સમઘટકો દોરો. તો 12મા ચેપ્ટરની અંદર બહુ બધા સમઘટકોને મેં બધા ઉદાહરણ તમને લેક્ચરમાં લીધા છે. વિડિયોમાં બધા જ, એવું નથી કે મેં એકાદ બે ઉદાહરણ સ્કીપ કરી દીધા છે. એવું લાગે કે ઈઝી છે ને મેં એ આગળ જ જસ્ટ વાત કરી છે તો મેં કદાચ સ્કીપ કર્યા હશે. બાકી મેં બધા ઉદાહરણ તમને યુટ્યુબના લેક્ચરમાં સમજાવ્યા છે કે જેથી તમે બધી વસ્તુ સારી રીતે સમજી શકો. તમને એવું ના થાય કે મેડમ તો થિયરી સમજાવે છે અને ઉદાહરણમાં જતા નથી તો અમને કઈ રીતે ખબર પડે. એટલા માટે મેં બધા ઉદાહરણ આવા સમઘટકો વાળા પણ એની અંદર સોલ્વ કરાયા છે. તો તમને સમઘટકતામાં એટલી બધી નથી ખબર પડતી તો તમે પહેલા YouTube લેક્ચર જુઓ, પછી નથી ખબર પડતી પછી મને કહો કે ભાઈ આમાં નથી. ડાયરેક્ટ ના આવશો તમે કંઈ જ કર્યા વગર કે ભાઈ આમાં નથી ખબર પડતી. તમે નથી જોશો તો નહીં જ ખબર પડે. બરાબર? હવે આગળ તમને જો સેમ એવો જ કોયડો આપ્યો છે
કે આલ્કાઇન શ્રેણીના પાંચમા સભ્યના વિભિન્ન સમઘટકો દોરો. પાંચમો સભ્ય, તો પાંચમો સભ્ય કયો થાય? અહીંયા સ્ટાર્ટ ઇથાઇન થી થાય છે, ભૂલવાનું નથી આપણે. ભૂલથી પાંચમા સભ્યમાં પેન્ટાઇન લઈ લીધું તો ખોટું પડશે, કારણ કે અહીંયા પહેલો સભ્ય ઇથાઇન છે. પહેલો ઇથાઇન, બીજો પ્રોપાઇન, ત્રીજો બ્યુટાઇન, ચોથો પેન્ટાઇન ને પાંચમો હેક્સાઇન થશે. એટલે અહીંયા તમને નહીતર હજી આપણે રિસન્ટ આપણે દોર્યા જ છે પેન્ટેન ના, તો બરાબર, પણ તમને પાંચમો સભ્ય તરીકે અહીંયા હેક્સાઇન થશે, કારણ કે આમાં મિથિન મિથાઇન આવતો નથી આલ્કીન અને આલ્કાઇનમાં. એટલા માટે એનો પહેલો સભ્ય ઇથાઇન થાય છે, એટલે પાંચમો સભ્ય કયો થશે? હેક્સાઇન થશે. એટલે આ વસ્તુ મગજમાં સ્ટ્રાઇક થવી જરૂરી છે. એક્ઝામમાં આપણે પાંચમો સભ્ય લાગ્યો, અત્યાર સુધી આપણે એ જ વસ્તુ યાદ કરી હોય કે પાંચમો પેન્ટેન જ હોય, બરાબર. તો રીઝન એ જ છે આપણું જે સાયન્સ સ્ટુડન્ટ તરીકેનું કે તમને સીધે સીધા કોઈ ક્વેશ્ચન નહીં પૂછે, ટ્વિસ્ટમાં જ પૂછશે, એમાં પણ કેમિસ્ટ્રીમાં, બરાબર. તો તમને ટ્વિસ્ટ કરેલા પ્રશ્નોમાં પણ જવાબ બનાવતા આવડવું જોઈએ, કારણ કે સીધું પૂછે તો બધાને તો આવડવાનું છે બેઠું તો, પણ તમારી પાસે કેટલું નોલેજ છે એ ક્યારે ખબર પડે? કેટલા કોન્સેપ્ટ તમારા ક્લિયર છે? જ્યારે એને ટ્વિસ્ટ કરીને પૂછે ત્યારે તમને ખબર પડે કે તમારા કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં, તો જ તમે એક ક્વેશ્ચન જે છે સોલ્વ કરી શકો. બાકી ગોખણવાળા આની અંદર ચાલશે નહીં પછી, બરાબર. કારણ કે આગળ તમને એવું કહે કે ભાઈ પાંચમો સભ્ય, ને તમને એ નથી ખબર કે આલ્કાઇનમાં પહેલો સભ્ય ઇથાઇન હોય, મિથાઇન આમાં આવે જ નહીં, તો તમે ત્યાં પેન્ટાઇનના જ દોરીને આવવાના છો શક્ય બંધારણ, ને ત્યાં આખો પ્રશ્ન જે તમે મહેનત કરી હશે તેમાં 0 માર્ક્સ મુકાઈ જશે, બરાબર. એટલે ત્યાં ગોખણ પટ્ટી ચાલવાની નથી. એટલે બેટર છે કે જાગ્યા ત્યાંથી સવાર અત્યારથી ચાલુ કરી દેવાનું, બધું કોન્સેપ્ટ ક્લિયર કરવાનું. તો તમને એક આ કોડો 13.13 હું તમને સમજાવી દઉં, જેથી તમને ખબર પડે કે કોઈ પણના તમને સમઘટકો દોરવાનું કે તો સમઘટકો આપણે કઈ રીતે એના દોરવાનું, બરાબર. એક જ એનું જે છે ને લોજિક છે બધા સમઘટકો માટે એક જ પ્રકારનું છે. એટલે કોઈ પણના સમઘટકો દોરવાના કે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે હું તમને અત્યારે આ કોયડામાં ફરીથી સમજાવી દઉં છું. તો સૌથી પહેલા તમારે અહીંયા C6H10, હવે તમને શું કીધું છે? પાંચમો સભ્ય, એટલે તમને અંદર આવું સૂત્ર આપ્યું નથી, તમને પણ શેનું કીધું છે? આલ્કાઇનનો પાંચમો સભ્ય. એટલે પહેલા આપણે સૂત્ર લખવાનું CnH2n-2. પાંચમો સભ્ય કીધું છે એટલે n બરાબર 5 નહીં આવે, n બરાબર શું આવશે? 6, કારણ કે હેક્સાઇન છે આપણો પાંચમો સભ્ય. n બરાબર 6 મૂકીશું એટલે C6 બરાબર 6 દુ 12 - 2 C6H10. એટલે આપણે બંધારણ કોના દોરવાના થાય છે? C6H10 ના. સૌથી પહેલું બંધારણમાં શું કરવાનું છે કે 6 કાર્બન સીધી રેખામાં સીધી લાઈનમાં લખી દેવાના છે. 1 2 3 4 5 અને 6, બરાબર. આ આપણું પહેલું બંધારણ. પણ આપણે આલ્કાઇન નું દોરીએ છીએ એટલે આપણે અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર શું દોરી દેવાના? ટ્રિપલ બોન્ડ. પહેલા આપણે સ્થાન સમઘટકો બનાવવાનો પ્રયત્ન કરવાનો. સ્થાન સમઘટકો એટલે ટ્રિપલ બોન્ડનું સ્થાન બદલવાનું. હવે આને હું નંબરિંગ આપું, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બીજું સ્થાન બદલું. હવે હું ટ્રિપલ બોન્ડનું ફરીથી પાછા 6 છોડને શું કરી દેવાના? લાઈનમાં લખી દેવાના. હાઇડ્રોજનની સંતૃપ્તતા જોવાનું કામ તમારું છે, બરાબર. એ હું અહીંયા સંતૃપ્તતા કરતી નથી, તમારે એની વેલેન્સી જોઈ અને હાઇડ્રોજન મૂકી દેવાના છે. એકની આજુબાજુ કેટલી વેલેન્સી થવી જોઈએ? 4. હવે આની જોડે 3 છે તો આ બાજુ ખાલી એક જ હાઇડ્રોજન આવે. અહીંયા એક જ બંધ હોય તો આની બાજુમાં કેટલા આવે? 3 હાઇડ્રોજન આવે. એટલી આપણને ખબર પડવી જોઈએ. એ વસ્તુ અહીંયા નથી લેતી, તમને સમઘટકો દોરતા ખાલી શીખવાડું છું. હવે અહીંયા પહેલા સ્થાન ઉપર ટ્રિપલ બોન્ડ છે તો અહીંયા આપણે હવે શું કરીશું? બીજા સ્થાન ઉપર ટ્રિપલ બોન્ડ મૂકીશું. હવે આગળ અહીંયા પહેલા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર, હવે હું કયા સ્થાન ઉપર મૂકીશ? ત્રીજા સ્થાન ઉપર. આનું નંબરિંગ કરીશું. હવે કોઈ એવું કહેશે કે હવે હું ચોથા સ્થાન ઉપર મૂકું, તો એ પોસિબલ નથી. એનું રીઝન હું તમને કહું કે જ્યારે તમે ચોથા સ્થાન ઉપર ટ્રિપલ બોન્ડ મૂકશો, જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા ચોથા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બોન્ડ મૂક્યા
તો મારે આ પ્રમાણે નંબરિંગ ને કઈ રીતે કરવું પડશે ઊંધું કે જેથી ટ્રિપલ બોન્ડ ને નાનામાં નાનો નંબર મળે. તો ત્રીજા નંબર વાળું તો પહેલેથી આવી જ ગયું છે એટલે આની કોઈ પોસિબિલિટી છે નહીં. હજી કોઈ એમ કે પાંચમા નંબરના કાર્બન ઉપર તો એમાં પણ મારે ઊંધું જ નામકરણ કરવું પડે એટલે અહીંયા 1 2 3 ની પોસિબિલિટી આ સાઈડથી અને 1 2 3 આ બાજુથી. એટલે તમારે આ બાજુ જો ડબલ બોન્ડ મૂકશો તો તમારે ઊંધું નંબરિંગ આપવું પડશે એટલે આવશે તો એ જ બનશે તો એના એ જ સમઘટકો એટલે એના એ સમઘટકો આપણે રિપીટ કરવાના નથી. એટલા માટે ખાલી 1 2 અને 3 નંબરના કાર્બન ઉપર જ ડબલ બોન્ડ જે છે એ સ્થાન સમઘટકો બનશે. ત્રણ સમઘટકો બની ગયા આપણા. હવે આપણે શું કરવાનું ચાલુ કરવાનું 4 ને 6 છે ને અહીંયા તો 5 ને લાઈનમાં રાખવાના અને એકને શું લઈ જવાનો શ્રૃંખલામાં લઈ જવાનો. તો અહીંયા આપણે 1 2 3 4 અને 5 દોરી દીધા બરાબર. હવે પહેલા નંબરના કાર્બન ઉપર મેં ટ્રિપલ બોન્ડ રાખ્યું છે બરાબર. બીજાને બધાને લાઈનમાં કરી અને હવે હું અહીંયા શું કરીશ કે ત્રીજા નંબરના કાર્બન ઉપર મેં ધારો કે CH3 દોર્યો બરાબર. એટલે અહીંયા શું થઈ ગયો બધા લાઈનમાં છે અને એક શૃંખલામાં છે. એક સમઘટક આવો પોસિબલ થાય છે. હવે બીજો સમઘટક ધારો કે મેં આ CH3 ને 1 2 3 ત્રીજા નંબરના કાર્બન ઉપર શિફ્ટ કર્યો છે. હવે હું આને અહીંયા કાર્બન પર પણ શિફ્ટ કરીને બીજો સમઘટક બનાવી શકું છું. તો શું થશે 1 2 3 4 અને 5 કારણ કે છઠ્ઠા નંબરનો કાર્બન છે ક્યાં આવી ગયો છે શૃંખલા. એક ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ દોરી અને સમઘટક બનાવ્યો. એક ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડી અને સમઘટક બનાવ્યો છે. હવે શું થશે જુઓ અહીંયા પહેલા મેં આનું સ્થાન પહેલા અને બીજા વચ્ચે રાખ્યું. હવે હું ડબલ બોન્ડનું સ્થાન બદલી અને CH3 ત્યાંને ત્યાં રાખું એવો પણ એક સમઘટક બની શકે. તો અહીંયા હું શું કરીશ બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ ટ્રિપલ બોન્ડ મૂકીશ અને જે મિથાઇલ સમૂહ છે એનું સ્થાન હું ત્યાંના ત્યાં રાખીશ. એટલે આ બંને પણ એક અલગ અલગ સમઘટકો થઈ ગયા કારણ કે અહીંયા શું થઈ ગયું આ બંને એકબીજાના સ્થાન સમઘટકો થશે. કઈ રીતે ટ્રિપલ બોન્ડનું સ્થાન જ ખાલી જુદું છે બાકી આખું બંધારણ એક જેવું છે. સમજો છો વસ્તુ તમે. પહેલા સીધી લાઈન વાળા જેટલા પણ સમઘટકો બને છે એટલા બનાવવાના છે. પછી શું કરવાનું છે બધા એક લાઈનમાં રાખી અને એક CH3 ને શૃંખલામાં મૂકવાનો છે અને એનું સ્થાન બદલવાનું છે. એકમાં આપણે ત્રીજામાં મૂક્યો એકમાં આપણે ચોથામાં મૂક્યો બરાબર છે. હવે મેં શું કર્યું આ બંને શૃંખલા સમઘટકો બને છે પણ મેં શું કર્યું આનું જે સ્થાન છે એ ચેન્જ કરી નાખ્યું. તો આનું સ્થાન ચેન્જ કર્યું તો આ બંને શું થઈ ગયા એકબીજાના સ્થાન સમઘટકો. આ બંને સેમ જ છે સ્ટ્રક્ચર ખાલી મેં એ બંનેની અંદર ટ્રિપલ બોન્ડનું સ્થાન જ બદલ્યું છે. હજી પોસિબિલિટી છે કે હું બે CH3 ને શૃંખલામાં મૂકી શકું કારણ કે આપણી પાસે ટોટલ કેટલા કાર્બન છે 6 બરાબર. એટલે હજી એક પોસિબિલિટી છે કે હજી હું એક CH3 ને શું લઈ શકું છું શૃંખલામાં લઈ શકું છું. તો મારું જે નેક્સ્ટ બંધારણ છે એ કેવું બનશે બરાબર છે આ રીતનું બનશે. આ ચારે ચાર કાર્બન સીધી શૃંખલામાં છે અને બે કાર્બન જે છે એ શું છે એકબીજાની શાખામાં છે. તો આ રીતે ટોટલ જે સમઘટકો છે એ આ પ્રમાણે બનશે બરાબર છે. આપણે કઈ રીતે ટ્રાય કરવાનો છે કે આપણું જે આ સૂત્ર છે બદલાઈ પણ ના જવું જોઈએ. એમાં હાઇડ્રોજનની સંખ્યા વધી ના જવી જોઈએ. એ પ્રમાણે આપણે બંધારણ દોરવાના છે. બીજું સૌથી પહેલા સીધી લાઈન વાળાની અંદર જેટલી પોસિબિલિટી છે કરવાની છે. પછી શાખામાં આવતો હોય તો પહેલા એક કાર્બનને શાખામાં લઈ અને એના બંધારણ દોરવાના. પછી બે કાર્બનને શાખામાં લઈ અને બંધારણ. તો આ રીતે આપણા ટોટલ આટલા બંધારણ થશે બરાબર છે. તો કોઈ પણની સમઘટકતા દોરવાનું પૂછાય તો આપણે આપણને આમાં કઈ રીતે સમઘટકતા દોરવાની છે એ બરાબર છે. તો આ પ્રમાણે થશે આપણો કોયડો 13.13.
જો નામકરણમાં કઈ છે નહીં, નામકરણના નિયમો તમને આવડશે તો નામકરણ તમને ઈઝીલી આવડશે. નામકરણના નિયમો આવડે તમને તો નામકરણ શું થશે? ઈઝીલી આવડશે. ખાલી તમારે યાદ રાખવાનું છે કે પૂર્વક લાગે છે કે પ્રત્યય. ઇથાઇન જે આલ્કાઇન છે બરાબર, તો એમાં પ્રત્યય કયો લાગે છે? આઇન લાગે છે બરાબર છે. તો ખાલી એટલું તમને આવડતું હશે અને નામકરણના નિયમો આવડતા હશે તો પણ તમને ઈઝીલી નામકરણ કરતા આવડશે બરાબર છે. તો અહીંયા આપણે એ જ છે, બીજું કઈ છે નહીં. બીજું તમને નંબરિંગ આવડવું જોઈએ. નંબરિંગ કે કઈ જગ્યાએથી મારે 1 2 3 4 લખવાનું છે એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એના બે વસ્તુ ધ્યાન રાખવાની, એક તો ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ ને નાનામાં નાનો નંબર મળે એ પ્રમાણે નંબરિંગ કરવાનું. બીજું ક્રિયાશીલ સમૂહને જેમ કે એસ્ટર છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, હેલો આલ્કેન્સ છે, એ બધાને નાનામાં નાનો નંબર મળે એ પ્રમાણે નામકરણ કરવાનું. અને ત્રીજો નિયમ છે કે જે આપણી શાખા હશે અહીંયા એને પણ નાનામાં નાનો નંબર મળે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આપણે 1 2 3 4 લખવાનું છે બરાબર. તો આયુપીએસસી નામકરણના તમને આવડતા હશે નિયમો કે તો તમને ઈઝીલી કોઈ પણનું નામકરણ આવડશે. અને નામકરણના નિયમો શીખતા પહેલા પણ તમને કોષ્ટક 12.4 આવડવો જોઈએ, કારણ કે નામકરણના નિયમો તો આવડી ગયા પણ ખબર નથી કે કોને શું કહેવાય તો નામકરણ આવડશે નહીં. એટલે આટલી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા 12મા અને 13મા ચેપ્ટરમાંથી. એક નામકરણ કરતા આવડવું, એક બધાને ઓળખતા આવડવું, કોને આલ્ડીહાઇડ કેવો, કોને કીટોન કેવો, કોને એસિડ, કોને એસ્ટર બરાબર. આ બધી વસ્તુ આપણને ઓળખતા આવડવું જોઈએ. અત્યારે તમારું કામ છે 11th માં દરેક સમૂહને ઓળખવા, દરેક જે બંધારણ છે એને ઓળખવું, નામ ઉપરથી બંધારણ દોરતા અને બંધારણ ઉપરથી નામ. અત્યારે ખાલી આટલું જ છે પણ તમે 12th નો સિલેબસ જોશો તો ખબર પડશે ત્યાં આની કોઈ ઇમ્પોર્ટન્સ મતલબ એટલું બધું આના પર કોઈ ભાર આપવામાં નહીં આવે. ડાયરેક્ટ ત્યાં શું આવશે? બંધારણ ને એની શું કહેવાય કે પ્રક્રિયા ને એ બધું જ આવશે. અને ત્યાં તમને નામ નહીં આવડે તો તમે ચાલશો નહીં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બરાબર છે. ડાયરેક્ટ ત્યાં એવું લખ્યું હશે પ્રોપેનોલમાંથી પ્રોપીન, પ્રોપીનમાંથી પ્રોપેનોલ, આવી રીતે ડાયરેક્ટ પરિવર્તનો જ હશે. ત્યાં તમને એ જ નહીં ખબર હોય કે હું પ્રોપીન કોને કહું ને પ્રોપેનોલ કોને કહું તો કશું જ આવડશે નહીં, રિએક્શન સાઈડમાં રહેશે. એટલે અત્યારે તમારી પાસે એટલું બધું કોઈ બર્ડન નથી રિએક્શનનું ને એનું, તો તમને ઈઝીલી આની અંદર આવડી શકે છે. એટલે તમારું અત્યારે કામ છે તમારે નામકરણ શીખવાનું છે, કોષ્ટક 12.4 પ્રિપેર કરવાનું છે અને બંધારણ ઉપરથી નામ અને નામ ઉપરથી બંધારણ આટલું આપણને ફરજિયાત આવડવું જોઈએ. ક્લિયર? ઓકે, હવે તમને આપ્યું છે ત્રિબંધનું સ્ટ્રક્ચર. કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ બને છે. એક વસ્તુ સમજી લો તમે હંમેશા, જેમ કે આલ્કેનમાં sp3 સંકરણ છે, આલ્કીનમાં sp2 અને આલ્કાઇનમાં sp. સંકરણ પણ તમે ભણી ચૂક્યા છો, એવું નથી કે સંકરણમાં તમને કંઈ ખબર નથી પડતી. હવે સંકરણ કોને કહીશું? sp3 સંકરણનો મતલબ થાય કે એક s કક્ષક અને 3 b કક્ષક, એટલે ટોટલ 4 કક્ષકો જ્યારે સમિશ્રિત થશે અને એક સરખા લેવલમાં આવશે ત્યારે sp3 સંકરણ બનશે. એ જ રીતે sp2 સંકરણ એક s અને 2 p સંકરણ b કક્ષક આની અંદર ભાગ લે અને sp માં એક s અને એક p. હવે અહીંયા આ બંને કાર્બન વચ્ચે એક સિગ્મા બોન્ડ બને છે અને 2 પાઈ. p ની જે પ્રકાર છે p કક્ષકના px, y, py અને pz, ત્રણ પ્રકાર છે બરાબર. હવે sp સંકરણનો મતલબ છે કે આ ત્રણમાંથી એક p કક્ષક છે એ સંકરણ બનાવવામાં ભાગ લે છે, પણ બે p કક્ષક છે નવરી છે, મતલબ કે સંકરણમાં ભાગ લેતી નથી. તો આ બંને કક્ષકો છે એ શું કરશે? પાઈ બંધ બનાવશે. હંમેશા એ કક્ષકો જ પાઈ બંધ બનાવે કે જે સંકરણમાં ભાગ લેતી નથી બરાબર. અહીંયા બે આપણા પાઈ બંધ છે એ કોના દ્વારા બને છે? જે બે p કક્ષકો છે કે જે સંકરણમાં ભાગ લેતી નથી એ બંને શું કરશે? પાઈ બંધ બનાવશે. હવે પાઈ બંધ છે એ નિર્બળ હોય કારણ કે એનું જે ઓવરલેપ થાય છે બરાબર એ હેડ ટુ હેડ ઓવરલેપ થાય છે. હેડ ટુ હેડ એટલે ધારો કે આ ડમ્બેલ છે, આ કક્ષક છે આપણું, તો આ કક્ષકનું જે સમિશ્ર
મિશ્રણ છે એ સાઇડ ટુ સાઇડ ઓવરલેપ થશે, સોરી હેડ ટુ હેડ નહીં, સાઇડ ટુ સાઇડ. તો સાઇડ ટુ સાઇડ ઓવરલેપ થશે એટલે એટલું પ્રબળ રીતે એ જોડાઈ શકશે નહીં. તો આ સાઇડ ટુ સાઇડ ઓવરલેપ થી જે બંધ બને છે એને આપણે કેવો બંધ કહીશું? પાઇ બંધ. અને જે હેડ ટુ હેડ ઓવરલેપ એટલે કે આ રીતે એકબીજા સાથે હેડ ટુ હેડ જોડાયેલા હશે એટલે એકદમ પ્રબળતાથી જોડાયેલા હશે એટલે સિગ્મા બંધ હંમેશા પાઈ બંધની સાપેક્ષમાં કેવો હશે? પ્રબળ હશે. એટલે સિગ્મા બંધમાં હેડ ટુ હેડ ઓવરલેપ થશે જ્યારે પાઈ બંધમાં સાઇડ ટુ સાઇડ ઓવરલેપ થશે. બરાબર. તો અહીંયા બે પાઈ બંધ બને છે અને એ પણ પી કક્ષકનું અહીંયા જે બંને કાર્બનની જે ખાલી પી કક્ષકો છે એ બંને ભેગી થઈ આની પણ px px અને આની પણ py py બંનેની જે સેમ કક્ષકો છે કે જે સંકરણમાં ભાગ લેતી નથી એ સાઇડ ટુ સાઇડ ઓવરલેપ થી શું બનાવશે? પાઈ બંધ બનાવશે. બરાબર. સમજો છો તમે વસ્તુ? તો અહીંયા જે આપણો આલ્કાઇન છે એની અંદર હંમેશા બે પાઈ બંધ હશે અને એક સિગ્મા બંધ હશે. કારણ કે તમને અહીંયા એ પણ પૂછવાના છે એક્ઝામની અંદર કે કાર્બનની આ બંધારણમાં રહેલા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા શોધો. તો ત્યારે તમને ખબર હોવું જરૂરી છે કે આલ્કેનમાં એક સિગ્મા હોય, આલ્કાઇનમાં એક સિગ્મા અને એક પાઈ હોય અને આલ્કાઇનમાં બે પાઈ અને એક સિગ્મા હોય. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. બરાબર. તો આલ્કેનની અંદર એક સિગ્મા જ હોય, આલ્કીનની અંદર એક સિગ્મા અને એક પાઈ હોય અને આલ્કાઇનની અંદર બે પાઈ અને એક સિગ્મા હોય. તો આ રીતે તમારે જ્યારે સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરવાની છે તો તમને આ વસ્તુ હંમેશા ખબર હોવી જોઈએ કે કોને મારે પાઈ ગણવાનું છે અને કેટલા મારે સિગ્મા બંધ ગણવાના છે. બરાબર છે. અને એના પણ એક્ઝામ્પલ્સ આવી ગયા છે 12મા ચેપ્ટરમાં, સૌથી સ્ટાર્ટિંગમાં જ છે લેક્ચરમાં. એટલે જેને નથી ખબર પડતી ગણતરી કરવાની એમાં મેં લેક્ચરમાં શીખવાડ્યું છે કઈ રીતે ગણવાનું. તો જોઈ લેવું એકવાર. પછી ના ખબર પડે તો પછીથી આવવાનું પૂછવા કે આમાં કઈ રીતે કરવાની ગણતરી એ અમને ખબર નથી પડતી, તમે શીખવાડો. તો આ થઈ ગયું ત્રિબંધનું બંધારણ. બીજું તમને અહીંયા આપ્યું છે કાર્બન કાર્બન સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ અને કાર્બન કાર્બન પાઈ બંધ. કેમ? તમે જો ઇથાઇન અણુ છે, આ ઇથાઇન અણુ એટલે એની પાસે બે હાઇડ્રોજન હશે. બરાબર. CH2 ટ્રિપલ બોન્ડ CH2 એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ હશે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ હશે અને કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હશે અને ત્રણેયની બંધ લંબાઈ જુદી જુદી હશે. બરાબર છે. તો તમને અહીંયા ત્રણેયની બંધ એન્થાલ્પી આપી છે. બરાબર. બંધ એન્થાલ્પી કોને કહેવાય? પહેલા તો આ તમે ભણી ચૂક્યા છો આગળ સેમેસ્ટર 1 ની અંદર. બંધ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આખું આવર્ત કોષ્ટકનું ચેપ્ટર આવતું હતું. યાદ આવ્યું? કઈ પાયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય એન્થાલ્પી આવું બધું હતું. એમાં બંધ એન્થાલ્પીની પણ વાત હતી. ખબર છે કોઈને બંધ એન્થાલ્પી કોને કહેવાય? બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા એને કહેવાય બંધ એન્થાલ્પી. બંધ જેટલો પ્રબળ હોય, ટૂંકો હોય, જેટલી બંધ લંબાઈ ટૂંકી હોય, જેટલો બંધ પ્રબળ હોય, બરાબર, એટલો જ એને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે અને એટલી જ એની બંધ એન્થાલ્પી ઊંચી જાય. જેટલી વધારે ઊર્જા આપવી પડે એટલી બંધ એન્થાલ્પી ઊંચી હોય અને જેટલી ઓછી ઊર્જા આપવી પડે એટલી બંધ એન્થાલ્પી કેવી હોય? નીચી હોય. બરાબર. તો એ પ્રમાણે તમે બંધ એન્થાલ્પી જોઈ અને અનુમાન લગાવી શકો છો કે કઈ બંધ એન્થાલ્પી ઊંચી છે અને કોની ઓછી છે. બરાબર. અને એના આધારે તમે સમજી શકો છો કે કયો બંધ પ્રબળ છે અને કયો બંધ નિર્બળ છે. જેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, એકમ પણ પૂછાય તો બંધ એન્થાલ્પીનો એકમ શું થાય? કિલો જૂલ પર મોલ. બરાબર. બંધ એન્થાલ્પીનો એકમ શું થશે? કિલો જૂલ પર મોલ. તો આપણને આ બધી વસ્તુ ખબર હોવી જરૂરી છે. તો અહીંયા આપણે આટલું જ રાખીશું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.